ગુડ મોર્નિંગ, કેમ છો? હર હર મહાદેવ. બધા મજામાં? તો મજામાં છો. તો આજે આપણે અહીંયા મહેમાનને મળવા માટે આવી ગયા છીએ. તમને બતાવીશ, તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને આ છે મારા ભાઈ, અને આ છે મહેશભાઈ. કેમ છો મહેશભાઈ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વિશાલભાઈ. મહાદેવ 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 મહાદેવભાઈ. ગુડ મોર્નિંગ. કેવું છે? કેટલા વાગ્યા? મહાદેવ 6:45. 6:45 રેલવે સ્ટેશન સુરત, જ્યાં અમે આજે મહેમાનને મળવાના છીએ. તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે એક સુપરસ્ટાર એવા આપણે નીતિન કુમાર સાથે આપણે ઊભા છીએ, તો આપણે એમની સાથે વાત કરીએ. કેવું છે સાહેબ? બસ આનંદ, મજા, સુખમાં છું. કેવું લાગ્યું સુરતમાં આવીને તમને? બસ સુરત તો મારું એટલે મારું વતન જ સુરત છે. સુરત મારું વતન જ કહેવાય, પણ રહેવાનું અને મારો જન્મ મારો મુંબઈમાં, એટલે વારંવાર જ્યારે મારે સુરત આવવાનું થાય ત્યારે ઘણા બધા સગાઓને મળવાનું થાય, તમારા જેવા મિત્રોને મળવાનું થાય, એટલે આનંદ છે. થેન્ક યુ. અને જે અમારી આ ટિફિન સેવા સમિતિ જે અમારે ભાઈશ્રી કરી રહ્યા છે, તો આમની સાથે પણ એક સારો એવો અવસર અમને મળે છે, જે આવી જ રીતે અવારનવાર અમે મળતા રહીએ છીએ. જે અમારે ભાઈશ્રી, એમની સાથે પણ વધારે અમને આનંદ આવે છે. તો કેવું લાગે છે તમને આ બંને ભાઈ? મજાની વાત છે. નોર્મલી આપણે એમ લાગે દુનિયા કઈ રીતે ચાલતી હશે, પણ દુનિયા આ પ્રકારના વ્યક્તિઓ કે સેવાની સાથે સંકળાયેલા બધા વ્યક્તિઓના કારણે ચાલતી હશે. કારણ કે ગયા અઠવાડિયે મારે કામરેજ 4 રસ્તાથી જરાક આગળ ધોરણપાટી ગામે માનવ મંદિરમાં આવવાનું થયું અને ત્યાંનું કાર્ય જોયું. સંદીપ જેવા ભાઈઓ જે નાનું પોતપોતાની શક્તિ પ્રમાણે કામ કરે છે, એ બધી વસ્તુના કારણે જ મને એમ લાગે છે કે નોર્મલ દુનિયા ચાલતી હોવી જોઈએ. બાકી મોટા માણસો એમ માનતા હોય કે એમના થકી દુનિયા ચાલે છે, એ વાતમાં માલ નથી. આના જેવા બધા સેવાભાવીઓના કારણે એકબીજાને સાચવી લેવાય છે અને સોસાયટી તો જ આગળ ચાલે. બહુ અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. જે રીતે એ લોકો માનવીના માટેની એમની પીડા ઓછી કરવાનું કામ કરી રહ્યા છે. ભગવાન એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે એવી પ્રાર્થના. થેન્ક યુ. તો આ સાથે બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો, અને જ્યારે અમે મળીશું ત્યારે અમારી સાથે જ રહીએ છીએ. તો થેન્ક યુ. અમને આનંદ આવ્યો છે તમને મળીને. મળીએ વહેલા. થેન્ક યુ. સંજયભાઈ અને મહેશભાઈ બંને સાથે મળી અને આજે નીતિન કુમાર, જે આપણા ગુજરાતના સુપરસ્ટાર કહેવામાં આવે છે, તેવા વ્યક્તિ સાથે મુલાકાત લીધી. ત્યારબાદ એ લોકોને આપણે એમના જે પ્રૂફ હતા એમની પાસે તે રજૂ કર્યા છે, અને એમને કીધું છે કે અમે આ પ્રકારની જે સેવા અને કરી રહ્યા છીએ, તો સેવા આગળ અમારે વધે તેની મનોબળ અમને વધારવા માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. જે આજે અમારી સાથે સુરતની અંદર જે અમને મુલાકાત આપી છે, તો થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. રોજ કેટલા માણસ તો જમા? 120, 140 તો એક વધી જાય. અચાનક તને કઈથી વિચાર આવ્યો આ કરવાનું કામ? હીરામાં નાઇટમાં ઓફિસ જતો એટલે રાતે 3-4 વાગે હીરા પૂરો થઈ જાય એટલે રાતે નીકળતા હોય, એટલે આવી રીતે જોતા હોય, કોઈ હોય નહીં. અમારે પાસે રાતે તો કાંઈ ઓછું ખુલ્લું હોય, નાસ્તો ને એવી રીતે લઈ દઈએ એમ. પછી એવી રીતે એક બે ટિફિન ચાલુ કર્યા. અત્યારે 120 બચો ટિફિન, પછી જમવાનું હોય તો ત્યાંથી લઈ આવી. હવે આ તો સેવા કરીએ, પણ તું તારા પોતાના પરિવાર માટે શું કામ કરે છે? જેમાંથી તારું ઘર ચાલે? મારું એક ડીજેનો ધંધો છે. શાનો? સાઉન્ડ ડિઝાઇન. બીજો છે હીરામાં ડીજેનો. ચાલો મળીએ. ચાલો સાહેબ, મળીએ. ખૂબ આનંદ આવ્યો છે તમને મળીને. મને પણ તમારા જેવા વ્યક્તિનો મળીને એમ થાય છે કે યાર, સેવા કાર્ય કેટલું અદ્ભુત કાર્ય તો મને આમ મળે છે. અમને સમજણ ઈશ્વરે આપી છે. ઈશ્વર આવી સમજણ બધાને. થેન્ક યુ. ચાલો આપણે આવી જ રીતે મળતા રહીશું અવારનવાર. જ્યારે પણ આવો ત્યારે મળજો અમને ચોક્કસથી. મળીએ.